ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના સટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરોનું રેગિંગ કરવા બદલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી। બીજા વર્ષના 7 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોમાંથી 6ની અટકાયત કરવામાં આવી છે। આરોપીઓમાં વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણ વર્મા, ધર્મેન્દ્ર દયાળ, વિશાલ ડાભી, અમન વર્મા અને દિવ્ય મોદીનો સમાવેશ થાય છે। આરોપીઓ પર જુનિયર ડોક્ટરોને આખી રાત ઓપરેશન થિયેટર અને વોર્ડની બહાર ઊભા રાખવા, કુકડા બનાવવા, અશ્લીલ ગાળો આપવી અને મારપીટની ધમકીઓ આપવાનો આક્ષેપ છે। આ તમામ આરોપીઓને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપી જયંત દેવાણી હજુ ફરાર છે। જેમાં 13 જેટલા જે ડોક્ટર હતા, રેસિડેન્ટ ડોક્ટર, તેઓને આ કામના જે 7 જે ડોક્ટરો દ્વારા તેઓને માનસિક ત્રાસ આપ્યો। આ કામે 6 જેટલા જે ડોક્ટર જે છે તેને ગઈકાલે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને તેના અટકાયતી પગલાં લઈ અને આ જે ફરિયાદ જે છે તેના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે।